અમારા સુધી પહોંચવું હોય ને કોઈને, તો એના મગજમાં એક વાર તો વિચાર કરી લે કે એ એક આવ્યો હોય ને કદાચ પહોંચવાના પ્રયત્ન કર્યો તો અમે એક બેને તો લઈને જ જવાના ભાઈ. વિચારે એવો નહીં વિચારતા. આ ક્લિયર વાત છે. અમે હાચા ક્યારેય અન્યાય સહન નહીં કરતા. આપણે કોઈ પર અન્યાય નથી કરવો, પણ અન્યાય સહન કરવું ને એ બહુ મોટું પાપ છે. કદાચ ગરીબ હોઈ શકે, પણ કોને સમાજ કોઈ દિવસ ગદ્દાર ન હોઈ શકે એટલું મને ખબર છે. એનું રડના હારે હંમેશા રહેશે ને ઈશ્વર આપણા હારે રહ્યો. હાચાના હારે ઈશ્વર રહ્યો. અને અહીંયા ખાલી માત્ર આભાર માનવા માટે આવ્યો છું. આટલો મોટી સંખ્યા ભેગી થઈ ગઈ ને આ બપોરે. માત્ર ખાલી ઝાલાભાઈ ક્યારે વાત થઈ? આપણે બપોરે વાત થઈ ને ભાઈ વિશાલભાઈ, 1:30 વાગે વાત થઈ. અહીંયા ભેગા થયા અહીંયા ઓફિસમાં જ વાત થઈને કે ભાઈ આપણે એવું કરીએ કે બધા આગેવાનો આપણે આ ગાડીઓ લઈને આવ્યા હતા, યુવાનોએ સોશિયલ મીડિયામાં જે રીતે તમે મદદ કરી, આ એકતા જે રીતે બતાવી એનું પરિણામ છે. અને આ એકતા હંમેશા જાળવીને રાખજો એ કહેવા માટે હું અહીંયા આવ્યો છું. અમસ્તી જ કહી છે ને કે લાકડીના ભારામાં ખૂબ તાકાત હોય છે. એવી રીતે તાકાતથી આપ આગળ વધજો. તમારો હું આભાર માનવા આવ્યો છું. આ તબકે આપના માધ્યમથી આ સરકારશ્રીનો હું ખૂબ આભાર માનું છું. મુખ્યમંત્રી સાહેબનો ખૂબ આભાર માનું છું. ડેપ્યુટી સીએમ સાહેબનો અમે ખૂબ આભાર માનીએ. અને આખો સમાજ આપના પ્રત્યે, જેમ હમણાં નવનીતભાઈએ હમણાં હમણાં ટેલિફોન દ્વારા બી તમને બધાનો ખૂબ આભાર માન્યો ને, એવી રીતે અવારનવાર આપણે તો કામ પડતા હોય. પણ હવે જે રીતે ન્યાય મળે છે, હવે કાયદાકીય લડત છે. હવે જે લડત છે એ કાયદાકીય લડત છે. હવે કોર્ટ મેટર છે. પણ આપણે જે રીતે આ એકત્રિત થઈને આપણે જે ન્યાય અપાવવાનો પ્રયત્ન કર્યા અને એમાં આપે સહયોગ કર્યો આખા ગુજરાતના કોળી સમાજના આગેવાનોનો, આખા ગુજરાતના કોળી સમાજના યુવાનોનો, આખા ગુજરાતના સોશિયલ મીડિયામાં જેવે જેવે સારી કોમેન્ટ કરી હોય અને ન્યાય અપાવવા માટે વાત કરી હોય, એ બધાનો નવનીત થકી હું આપ સૌનો હાથ જોડીને આભાર માનું છું. હંમેશા એકતા રાખજો અને હંમેશા ક્યારેક એવું કામ ન પડે, ભગવાન કરે અમારા જીવનના કામ પડે જ નહીં. પણ એક બહુ સારી એક શાયરી છે. एक शायरी मैंने नहीं कहता, तेरे दिन अच्छे हैं तो मुझसे किनारा कर ले, तेरे दिन अच्छे हैं तो मुझसे किनारा कर ले, हम तो बुरे लोग हैं, बुरे वक्त में काम आते हैं. एक शायरी वो हमेशा मैंने जो तो ત્યારે આ વાત ધ્યાન માં આવતી હોય કે हम तो बुरे लोग हैं, हमारी मथरावटी मिली છે, हम तो बुरे लोग हैं, बुरे वक्त में काम आते हैं. કે ભગવાન ન કરે ક્યારેક તમારા પર બુરો વખત આવી જાય ત્યારે સમાજ પોતાનો ઇતિહાસ નથી જાણતો, તે સમાજ ક્યારે ઇતિહાસ બનાવી શકતો નથી. આજે કોળીના દીકરાને મારવા માટે કા ટોળા ભેગા કરવા પડે કે કાવતરા કરવા પડે. કારણ કે કોળીનો એક દીકરો છે ને 100 બરાબર હોય અને